નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ ગોહિલ. વાત કરીએ વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશનની. જી હા, જે પણ વડોદરામાં રહેતા હશે તેઓ શ્રવણ સેવા ફાઉન્ડેશનથી તો સારી રીતે વાકેફ જ હશે. ભૂખ્યાઓને ભોજન ખવડાવવું શ્રવણ સેવા ફાઉન્ડેશનનું પરમ ધર્મ છે. તે જલારામ બાપાને ખૂબ માને છે અને તેઓના જ કદમ પર તે ચાલે છે અને તે હંમેશા ભૂખ્યાઓને ભોજન કરાવતા હોય છે. તે સવાર સાંજ 100 થી 150 માણસનું ભોજન બનાવે છે અને દરેક લોકોને ભોજન ખવડાવે છે. હવે ઉનાળાની કાળ ગરમી આવી છે અને આ કાળઝાળ ગરમીમાં તેઓએ મૂંગા પ્રાણીઓને પણ સેવા કરવા માટેનું વિચારી લીધું છે. એટલા માટે જ તેઓ જંગલ વિસ્તારમાં જાય છે, ત્યાં ક્યારાઓ મૂકે છે, તેમાં પાણી ભરે છે એટલે વનરાજ આવીને ત્યાં પાણી પી શકે. તેની સાથે સાથે તેઓ નદી કિનારા ઉપર જાય છે, ત્યાં મમરાની થેલી ખાલી કરે છે અને માછલીઓને પણ ખવડાવે છે. તેની સાથે હવે એક અનોખી સેવા તેઓએ શરૂ કરી છે અને આ સેવાઓમાં તેને પાંજરાપોળની જે ગાયો છે તેની સેવા કરવાનું નક્કી કર્યું છે. શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર કહે છે કે મૂંગા પ્રાણીઓની સેવા કરવું એ પણ પરમ ધર્મ જ કહેવાય. જેમ ભૂખ્યાઓને ભોજન ખવડાવીએ છીએ, કારણ કે મનુષ્ય જે છે તે બોલી શકે છે કે તેઓને ભૂખ લાગી છે, પણ મૂંગા પ્રાણીઓ બોલી શકતા નથી. એટલે મૂંગા પ્રાણીઓને ભોજન ખવડાવવું તે પણ મારો ધર્મ છે અને હવે મનુષ્યની સાથે સાથે મૂંગા પ્રાણીઓની પણ સેવા કરવાનું તેઓએ શરૂ કર્યું છે. તેઓએ કરજણની પાંજરાપોળની ગાયોને ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું આપ્યું છે. તેઓ 15 દિવસથી તેની તૈયારી કરતા હતા. સૌપ્રથમ તેઓએ કરજણ પાંજરાપોળમાં ડાઇનિંગ ટેબલ એટલે કે ક્યારીઓ બનાવડાવી અને ક્યારીઓ બનાવીને તેને સાફ સુથરી કરીને તેના ઉપર આશરે 500 કિલો જેટલો તાજો કેરીનો રસ બનાવીને પીરસ્યો છે અને આપ જુઓ છો કે 2000થી વધુ ગાયો આ રસનું ભોજન કરી રહી છે. તેઓએ કહ્યું કે જે રીતે સેક્રીનવાળા કલરનો ઉપયોગ કરીને કેરીનો રસ આજકાલ બનાવવામાં આવે છે અને તે હેલ્થ માટે પણ ખૂબ હાનિકારક હોય છે, પણ ગાયો માટે જ્યારે રસ બનાવ્યો છે તે રસ એકદમ શુદ્ધ કેરીનો બનાવવામાં આવ્યો છે અને તેઓની નિગરાનીમાં બનાવવામાં આવ્યો છે. આશરે 500 કિલો જેટલો રસ તેઓએ બનાવ્યો છે અને આ રસ 2000 જેટલી ગાયોએ ગ્રહણ કર્યો છે.